સ્થિર પ્રાપ્તિ કંસની બે પત્ની, એ પતિના કંસના મૃત્યુના સમાચાર સાંભળીને પીર જતી રહી. એનો પિતા જરાસંધ એને બેકાયો અને વિશાળ એક સેના તૈયાર કરી અને જરાસંધે મથુરા પર ચડાઈ કરી, ભગવાને લીલા માત્રમાં મારી નાખી, સેનાને મારી નાખી. આ રીતે 17 વખત આવ્યો જરાસંધ અને 17 વખત સેનાને મારી અને જરાસંધને જીવતો કાઢ. ભગવાનને એમ થયું જરાસંધને જીવતો રાખવું તો આ પાછો સેના લઈને આવશે. હવે મારે બધા અસુરને ગોતવા ક્યાં જવા? જો આ જીવતો રહે તો પાછો લઈને આવે, એટલે આ વગર પૈસાનો એજન્ટ થઈ ગયો. પણ 18મી વખત આવે એના પહેલા કાળયવન આવ્યો, એને મુચકુંદરી દ્રષ્ટિથી મરાયો. અને 18મી વખત જરાસંધ આવે પહેલા પરમાત્મા એક પર્વત ઉપર ચડી ગયા. જરાસંધના બધા સૈનિકોએ આગ લગાવી, પર્વત સળગ્યો અને જ્વાળાઓ ફાટી નીકળી. ત્યારે વિશ્વકર્મા અને પ્રભુએ પ્રાર્થના કરી, હવે અમારે મથુરા મુક્ત કરવી, અમારા માટે નગર નિર્માણ કરો. પૂછ્યું ક્યાં કરીએ ભગવાન? આ તમારે મથુરા છોડવી પડી, એમ પાછું તમારે અમે બનાવીએ એ છોડવું પડે, તમે જ બતાવો ને. ત્યારે ભગવાને કહ્યું મને ગુજરાત બહુ ગમે છે અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં સમુદ્રમાં એક કિલ્લો બનાવો, સમુદ્રમાં. અને પરિણામે સમુદ્રમાં કિલ્લો બન્યો. એનું નામ દ્વારાવતી. ભાગવતમાં 2 નામ આપ્યા છે, દ્વારાવતી અને દ્વારિકા. ઘણા બધા દરવાજા વાળી નગરી હતી અને વિશ્વકર્મા દ્વારા એ નિર્માણ થયેલું.